સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે। સ્થાનિક ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર કરવામાં આવશે। 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે। 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 13 એપ્રિલે ફોર્મ ચકાસણીની તારીખ, 15 એપ્રિલ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ। મનપા, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની એક જ તબક્કામાં ચૂંટણી। એ સિવાય 15 મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। 260 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે। નવા વાવથરા જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી યોજાવાની છે। मतदान तारीख 24/4/26 रविवार, समय सवाરના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી। पुनः मतदान जरूर हो तो 27/4/24 सोमवार। मतगणतरी 28/4 मंगलवार। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ બોલ્યા જગદીશ વિશ્વકર્મા। ન્યૂઝ 18 પર જગદીશ વિશ્વકર્માનું નિવેદન, ચૂંટણી માટે અમે તૈયાર જ છીએ। કેટલાક લોકો પરીક્ષા સમયે ચોપડી લે, ભાજપ આખું વર્ષ મહેનત કરે છે। ભાજપના જ્વલંત વિજયનો વિશ્વકર્માનો દાવો। પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ટૂંકા ગાળામાં જ એક મોટી જવાબદારી અને એક કહેવાય કે પરીક્ષા પણ છે। કેવી તૈયારી છે આપના તરફથી? અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સત્તાની સેમીફાઇનલ પણ માનવામાં આવે છે, તો કઈ રીતે તૈયાર છે પક્ષ પણ? પરીક્ષા હોય એટલે ઓબ્વિયસલી દરેક વિદ્યાર્થી પરીક્ષામાં, અમુક વિદ્યાર્થી એવા હોય કે આખું વર્ષ મહેનત કરતા હોય, અને અમુક વિદ્યાર્થી એવા હોય કે માત્ર પરીક્ષા હોય ત્યારે હાથમાં ચોપડી લે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આખું વર્ષ ચોપડી લઈ અને વાંચતો હોય છે। પ્રજાની વચ્ચે સેવા અને સમર્પણા ભાવથી સતત 365 દિવસ કામ કરતો હોય છે બેન। અને અમુક લોકો, ચોક્કસ લોકો, એ માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય અને ચૂંટણી જાય ત્યારે જતા રહે, અને એ લોકો પરીક્ષામાં નપાસ પણ થતા હોય છે। અને ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી પાસ પરીક્ષામાં એટલા માટે થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા હોય, ચાહે ગુજરાતના મુખ્યમંત્રી હોય, દેશના વડાપ્રધાન હોય કે સંગઠનના માધ્યમથી સતત પ્રજાની વચ્ચે વિકાસલક્ષી કામો લઈ કામો કરવાના, છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એના માટે સરકાર પ્રયત્નશીલ હોય, સંગઠન પ્રયત્નશીલ હોય અને બૂથનો કાર્યકર્તા। એટલે પરીક્ષાની તૈયારી અમે 365 દિવસ સ્કૂલનું હોમવર્ક પૂરેપૂરું કરીએ છીએ એક સારા વિદ્યાર્થી તરીકે, અને પરીક્ષામાં સારા માર્ક્સે ઉત્તીર્ણ પણ થઈએ છીએ। અને આ વખતે પણ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થવાની ભારતીય જનતા પાર્ટીના તમામ વિદ્યાર્થીઓમાં તૈયારી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી થઈ છે, તેના રિપોર્ટ કાર્ડના આધારે લોકો વચ્ચે જઈશું। સંપર્ક, સંવાદ અને સમન્વયના આધારે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું। કાર્યકર્તાઓ સાથે 365 દિવસ લોકોના સંપર્કમાં રહેલા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજેપી 95% જીતી હતી। ભારતીય જનતા પાર્ટીમાં 1 કરોડ કરતાં વધારે પ્રાથમિક સભ્યો અને 1,25,000 કરતાં પણ વધારે સક્રિય સભ્યો છે। જુદા જુદા જાહેર જીવનમાં કામ કરતા લોકો, જુદી જુદી પોલિટિકલ પાર્ટીમાં ભૂતકાળમાં કામ કરતા હોય, પરંતુ એક વિચારધારાને આધારે નરેન્દ્રભાઈના અને અમિતભાઈ શાહના નેતૃત્વના આધારે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે એ દૂધમાં સાકર ભળી જાય એ પ્રકારે જોડાયા છે, અને અમારા વિવિધ કાર્યક્રમોમાં અમારી વિચારધારા સાથે જોડાઈને પોતપોતાનું યોગદાન પણ આપે છે। કોંગ્રેસી પ્રેસ કોન્ફરન્સ આવો સાંભળીએ। કાર્યકરો છે, જાહેર જીવનમાં કામ કરનારા લોકો છે, સમાજના જે પ્રબુદ્ધ નાગરિકો છે, એ પૈકીના લોકોને અમે ઉમેદવારી કરવા માટે અગ્રતા આપવાના છે। પહેલા જ અમે જાહેરાત કરી છે કે 50% બેઠકો પર અમે યુવાનોને તક આપવાના છે। મહિલાઓની પણ 50% અનામત બેઠકો છે, ત્યાં પણ વધારેમાં વધારે યુવાન મહિલાઓને તક આપીશું।
અને આખા ગુજરાતમાંથી જે શિક્ષિત છે, પ્રમાણિક છે, જે લડી રહ્યા છે, જે સરકાર સામે લોકોના અન્યાય અત્યાચાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે, એવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. સમાજના અલગ અલગ વર્ગના પ્રબુદ્ધ નાગરિકો પણ છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. નવા જે એક્ટિવિસ્ટ લોકો છે, જે સમાજ સેવાના કામ સાથે જોડાયેલા છે, એવા લોકો પણ પાર્ટીમાં જોડાયા છે. એમણે પણ ઉમેદવારી માટે દાવેદારી કરી છે. ત્યારે વધારેમાં વધારે યુવાનોને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તક આપશે. ચૂંટણીઓમાં આપણે જોયું હતું કે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમને એની રીતે તોડવામાં આવતા હોય છે કે એ ચૂંટણી જ ના લડે. એના માટે આ વખતે એવું ના થાય એના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરાશે કે તમામ બેઠકો પર કોંગ્રેસના કેન્ડિડેટ લડી શકે? ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ચૂંટણીઓમાં જીતી શકતી નથી. એટલા જ માટે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને લોકોને ડરાવા દબાવવા ખરીદવાનો પ્રયત્ન કરતી હોય છે. આ વખતે આખા ગુજરાતમાં અમે એક્સરસાઇઝ વહેલા શરૂ કરી છે. સ્થાનિક સ્તરે ચૂંટણી સમિતિઓને સત્તા આપી છે. હું માનું છું કે 100% સ્થાનિક સ્તરે બધી જ ચકાસણી કરીને ઉમેદવારોની પસંદગી થશે અને ભારતીય જનતા પાર્ટીની એક પણ મેલી મુરાદ આ વખતે બહાર આવવા નહીં દીધી. બીજો પ્રશ્ન એ થાય છે કે મહાનગરપાલિકા હોય કે પંચાયત હોય, હંમેશા માટે અલગ અલગ ચૂંટણીઓ થતી હતી, પરંતુ આ વખતે એક જ સાથે એનો અર્થ શું માની શકાય કે કોઈ પાર્ટીને કામ ન કરવા દેવું અથવા એક જ સમય ચૂંટણી કરી દેવી? સરકાર બધી જ રીતે ગભરાયેલી છે. એક બાજુ એમનું ભ્રષ્ટાચારનું પોલ દિવસે દિવસે ખુલી રહી છે, એક બાજુ પ્રજા મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર બધી જ રીતે હેરાન પરેશાન છે. ચારે બાજુ યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે આક્રોશથી પોતાના પ્રશ્નો રજૂ કરી રહી છે. અને એ સંજોગોમાં બધી જ બેઠકોની ચૂંટણીઓ એક સાથે થઈ રહી છે. એનાથી ફાયદો પણ થશે, એનાથી લોકો એક ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ભાવનગરમાં ભાવ, કમલમ અને પાલીતાણા ખાતે 2 દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતી 40 બેઠકો, 10 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓ માટે દાવેદારોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયામાં પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર અને સાંસદ દિનેશ મકવાણા સહિતના નિરીક્ષકો કાર્યકરોની રજૂઆતો સાંભળી ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરી રહ્યા છે. નિરીક્ષકોને સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે પાલીતાણા સાથે અને ભાવનગર ભાવ કમલમ ખાતે. કેટલા ઉમેદવારો અત્યારે? હજી તો પહેલું મંડળ ચાલુ છે. આજે ન કહી શકાય, કાલે અમારી સેન્સ પ્રક્રિયા પૂરી થશે પછી આની વિગત અમે તમને માહિતી આંકડા સહ આપી છે. જિલ્લા નવું બન્યું, કેટલા પંચાયત નવું એક બન્યું અને કેટલાક લોકલ પાર્ટીઝના હાથમાં ફેરફાર થયેલા છે. એના કારણે જે સીમાંકન કરવું જરૂર પડે એટલે મોટા પાયો લગભગ થોડા ઘરે છોડીને બાકી બધામાં પણ સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે. એની વિગત બધા આપને આપીશું. સાથે સાથે સામાન્ય ચૂંટણી બાબતમાં કઈ કઈ તૈયારી થોડા અત્યારે પ્રાથમિક તૈયારી જે કરેલ છે એનું પણ આપનું વિગત આપીશું. જે અત્યારે જો સામાન્ય ચૂંટણી થવાનું છે 34 જિલ્લા પંચાયત, 34 જિલ્લા પંચાયત પૈકી એક નવા વાવ થરાદ નવા જિલ્લા પંચાયત છે, બાકી જિલ્લા જૂના છે. એ પૈકી છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. બોડેલી ખાતે આવેલા લક્ષ્મી પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયતી 32, તાલુકા પંચાયતની અંદાજે 150 અને બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે દાવેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. 2 દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરીને પ્રથમવાર રચાયેલી બોડેલી નગરપાલિકા માટે જોરદાર દાવેદારી નોંધાઈ. વિકલાંગ કાર્યકર્તા પ્રમોદભાઈ તડવી પણ જિલ્લા પંચાયત બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા. ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાને વરેલી પાર્ટી છે, વિકાસને વરેલી પાર્ટી છે અને અમે અમારું જે કામ છે એ પ્રજાહિત માટે, લોકોના હિત માટે હર હંમેશ 24 કલાક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજા વચ્ચે રહે છે અને પ્રજા સુખાકારી માટે અમે પ્રજા સાથે ઉભા રહીએ છીએ.
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો. નડિયાદ કમલમ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં યોજાયેલી આ પ્રક્રિયામાં નડિયાદ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. ટિકિટ મેળવવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો હાજર રહ્યા. નડિયાદ મહાનગરના 6 વોર્ડ, ઠાસરા તાલુકા પંચાયત, ગળતેશ્વર તાલુકા પંચાયત અને ઠાસરામાં આવતી 5 જિલ્લા પંચાયત, ગળતેશ્વરમાં આવતી 3 જિલ્લા પંચાયત, એમ આ પ્રકારે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી જ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, પણ સામૂહિક રીતે એ પણ અહીંયા એમનો સેન્સ આપ્યો છે કે અમે ઉમેદવારી નોંધાવી છે, પણ પાર્ટી જે નિર્ણય કરશે, જે ઉમેદવારની પસંદગી કરશે એ અમારું શિરોમાન્ય રહેશે.